સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામ ખાતે વડિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના 42મા સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો, જેમાં 53 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સાધુ સંતોને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ. પાટણ જિલ્લાના વડિયાર પંથકના સમી ખાતે આવેલ વરાણા ખોડિયાર ધામ ખાતે વડિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના 42મા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા, જેમાં 53 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડેલ. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, મહાનુભાવો અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ લવિંગજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય અને હારીજના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર અને ધારાસભ્ય નાગરજી ઠાકોર, ઠાકોર સમાજના પ્રમુખ મફાજી ઠાકોર અને ભોપાજી ઠાકોર અને દિલીપજી ઠાકોર, ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ ઠાકોર અને બચુજી ઠાકોર, સુભાષજી ઠાકોર અને મનુજી ઠાકોર, ગામના સરપંચ વરાણાના પ્રભુજી ઠાકોર અને મહામંત્રી માસુકજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. માં ખોડિયારમાંના આશીર્વાદ લઈ સમૂહ લગ્નની અંદર દીકરા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ. આજે માં ખોડિયારના ધામની અંદર શ્રી વડિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમી તાલુકા વતી અહીંયા 42મા સમૂહ લગ્નની અંદર 53 દીકરીઓએ પ્રભુતામાં સમગ્ર સમાજની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા. એ વતી એમનો સંસાર સુખ અને સફળ નીવડે એવી અમે સમાજ વતી તમામ આગેવાનો વતી અમે વિનંતી અને પ્રભુને માં ખોડિયારને પ્રાર્થના કરીએ છીએ. આજના આ સમૂહ લગ્નની અંદર ઠાકોર સમાજની ગુજરાત પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવાનો આજનો દિવસ છે. આજે ખૂબ સરસ મજાનું આયોજન કરેલ છે, તે બદલ આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અહીંયા ઠાકોર સમાજના અને અન્ય સમાજના આગેવાનો અહીંયા પધાર્યા છે, એમને પણ અભિનંદન પાઠવીએ છીએ.